રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો। રાજકોટ તારીખ 4 માર્ચ રાજકોટ ધર્મેન્દ્રસિંહ કોલેજના મેદાન ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો, જેમાં મહાનુભાવોએ 1091 વિદ્યાર્થીઓને 1.44 કરોડથી વધુ રકમના 1720 દિવ્યાંગ સહાયક ઉપકરણ વિતરણ કર્યા હતા। નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ADIP સ્કીમ અંતર્ગત એલિમ્કો કંપનીના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રાજકોટ ગ્રામ્યના 57 લાભાર્થીઓને 12.75 લાખથી વધુ રકમની 91 સાધન સહાય, રાજકોટ શહેરના 915 લાભાર્થીઓને 1.8 કરોડથી વધુ રકમના 1506 સાધન સહાય તેમજ જિલ્લાના 119 લાભાર્થીઓને 23 લાખથી વધુ રકમના ખર્ચે 123 સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા। આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દિવ્યાંગોનું સન્માન વધારવાનો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે। 80% કરતાં વધુ દિવ્યાંગતા હોય તેને 100% સાધન સહાય આપવાનો સંવેદનશીલ નિયમ વર્તમાન સરકારે બનાવ્યો છે। રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2613 દિવ્યાંગ લાભાર્થીઓને 3.66 કરોડથી વધુ રકમના સાધનો વિતરણ કરાયા। તેમાં સંવેદનશીલ સરકારનો પારદર્શક વહીવટ જોવા મળે છે। આ સાધનો આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। તેમજ સાંસદે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવીને લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ તકે દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ ભારત સરકારના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દિશા નિર્દેશન હેઠળ છેલ્લા 10 વર્ષમાં દિવ્યાંગજનો માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન સરળ કરવા માટે આલ્મિકો આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આધુનિકીકરણ સાથેના સહાયક ઉપકરણો માટે સંશોધન હાથ ધરવામાં આવી રહ્યા છે। તેમજ કાનપુર ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાધનોનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે। સરકાર દ્વારા દિવ્યાંગજન માટે સરકારી નોકરીમાં 4% અનામત રાખવામાં આવ્યું છે, ત્યારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ દિવ્યાંગજનોને સ્પેશિયલ સ્કૂલમાં પોતાની ક્ષમતા અનુસાર શિક્ષણ મેળવીને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ દિવ્યાંગ બાળકને વધુ સારી રીતે સમજી શકવા માટે માતા પિતાને પણ સાઇન લેંગ્વેજ શીખવા માટે અપીલ કરી હતી। તેમજ દિવ્યાંગજનોને કાયમી રીતે મદદરૂપ થઈને માર્ગદર્શન આપી શકાય તે માટે આગામી સમયમાં રાજકોટની PDU હોસ્પિટલ ખાતે પણ પ્રધાનમંત્રી દિવ્યાસા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગજનો તેમજ મહાનુભાવોને આવકાર્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય કેમ્પની વિસ્તૃત વિગત આપી આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમજ PGVCL, ઇન્ડિયન ઓઇલ જેવી સંસ્થાઓના સહયોગને બિરદાવ્યા હતા। નેશનલ ટ્રસ્ટના સભ્ય પૂજાબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય અને ભારત સરકાર દિવ્યાંગોના કલ્યાણ માટે કટિબદ્ધ છે। મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રનો દિવ્યાંગોને સહયોગ મળવાથી આ પ્રકારના કેમ્પ યોજાઈ રહ્યા છે, જે દિવ્યાંગોના કલ્યાણ માટે અસરકારક છે। ADIP સ્કીમ હેઠળ અપાતી આધુનિક કિટમાં QR કોડ જેવી સુવિધા હોવાથી દિવ્યાંગોને સરળતા રહેશે। દિવ્યાંગોને ઇનોવેટિવ આઈડિયા મળવા, રોજગારી અને તેમના જીવનને સરળ બનાવવા યોજાતા કેમ્પ સરાહનીય છે। આ તકે એક રંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી। લોક સાહિત્યકાર રાજુભાઈ ગઢવી દ્વારા લોક સાહિત્ય અને ડાયરો રજૂ કરાયો હતો। લાભાર્થીઓને સાધન વિતરણ, થેલેસેમિયા, ડિસેબિલિટી સર્ટિફિકેટ વિતરણ, રાજકોટ જિલ્લામાં થયેલ દિવ્યાંગ સાધન સહાય કેમ્પ અન્વયે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વધુમાં સમગ્ર કાર્યક્રમને મૂકબધિર લાભાર્થીઓ સમજી શકે તે માટે સાઇન લેંગ્વેજ ઇન્સ્ટ્રક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમની આભાર વિધિ સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરશિયાએ તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રોફેસર સંજયભાઈએ કર્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મુકરિયા, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ, સુરેશ, ગોવિંદ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ, દિવ્યાંગજનો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।